સહેલાણીઓ માટે સુરતનો દરિયા કિનારો 7 દિવસ બંધ રહેશે। વાવાઝોડાને લઈ 1 થી 7 જૂન સુવાલી, ડભારી, દાંડી અને ડુમ્મસનો દરિયા કિનારો બંધ રહેશે। લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઈને સુરત શહેરના બીચ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા 1 થી 7 જૂન સુધી ડભારી, દાંડી, સુવાલી અને ડુમ્મસના દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ભારતીય હવામાન ખાતાની આગાહીને લઈને ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તેથી લોકો અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામામાં સુરતના દરિયા કિનારા પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ 1 જૂનથી 7 જૂન સુધી કરવામાં આવશે, જેથી 7 દિવસ સુધી સુરતના દરિયા કિનારો લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત જાહેરનામાના પાલનને લઈને દરિયા કિનારાના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે। જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરીને દરિયા કિનારા પર જશે તો તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે। મહત્વની વાત છે કે છેલ્લા 2 થી 4 દિવસથી સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે। તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વેકેશનના માહોલને જોતા વાવાઝોડાની પરિસ્થિતિમાં વધારે લોકોની ભીડ દરિયા કિનારાના વિસ્તારમાં એકઠી ન થાય તેમજ દરિયા કિનારા પર ફરવા ન જાય, તેથી લોકોના હિતમાં સુરત શહેર પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ડીસીપી હેતલ પટેલે જણાવ્યું કે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સુરત શહેરના આસપાસ આવેલા દરિયા કિનારે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। દરિયા કિનારે રોજીરોટી માટે જે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરીને સ્ટોર ઊભા કરવામાં આવ્યા છે તે પણ અત્યારે ખસેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। સુરત શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ ભારે પવન ફૂંકાય ત્યારે કોઈ પણ જૂના વૃક્ષ કે પછી જોખમી સ્ટ્રક્ચરની નીચે લોકોએ ઊભા ન રહેવું જોઈએ અને આ ઉપરાંત ભારે પવન ફૂંકાય તે સમય બને ત્યાં સુધી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। છેલ્લા 2-3 દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે અને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયો ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે કે જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ 1 થી 7 સુધીમાં દરિયા કિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કયા પ્રકારની તૈયારી પોલીસ છે? કારણ કે આપણે ત્યાં ઘણો બધો વિસ્તાર છે ને મોટી સંખ્યામાં વેકેશન હોવાના કારણે લોકો પણ જતા હોય છે। હા, ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયા કિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે। પોલીસ અને પોલીસ સાથે સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય। લોકોને ખાસ અપીલ કરીશું કે આટલા દિવસો દરમિયાન જે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર પડી શકે છે, કોઈ પણ એવું છાપરું કે એવી વસ્તુ તમારે જો પડે તો 2 વ્હીલર 4 વ્હીલરમાં જો તમે હો અથવા તો આપણે પોતે હોઈએ તો એ નુકસાન થવાની સંભાવના રહેશે, તો દરિયા કિનારાથી દૂર રહેવા માટેની અપીલ કરીએ છીએ। મારું નામ મુકેશભાઈ મહેતા છે। હું આ મંદિરનો મહારાજ છું। એમ હું 9 વર્ષથી આમ મંદિરની સેવા પૂજા કરી રહ્યો છું। 1 તારીખ થકી લગાવી ને 7 તારીખ સુધી આ દરિયો બંધ છે, બધી ચોપાટી બંધ છે, બધા ધંધાવાળાને બંધ કરાવી દીધું છે ને આ મંદિરમાં ખાલી સેવા કરવા માટે 2 ટાઈમ આવવાનું, 2 ટાઈમ આરતી કરીને પછી આપણે મંદિર બંધ કરી દેવાનું એવો ઉપરથી કે એલાઉન્સ કરેલો છે પોલીસવાળાએ। જે દરિયામાં ભરતીઓ હોય તો ભરતીના સમયમાં આ જે નીચે પથ્થર દેખાશે આ બધા પથ્થર ડૂબી જશે ને સહેલાણીઓ આવશે, બધા દેખે, આનંદ લે, પાણીમાં નાય, બધું કરીશ ને પછી મંદિરમાં આવે, દર્શન કરે, 2 મિનિટ 5 મિનિટ આરામ કરીને બેસીને પછી પાછા નીકળી જાય। જેવી જેવી ભરતીઓ હોય એની હિસાબથી કે દરિયાનું પાણી વધતું રહે। જેઠ, અષાઢ ને શ્રાવણ 3 મહિના દરિયો ઉફાનમાં રહે તો એની વગર બહુ મોટી ભરતીઓ હોય ને બહુ મોટી ભરતી હોય તો પાણી બહુ આગળ નીકળી જાય। એના ટાઈમમાં પોલીસનો બી બંદોબસ્ત રહે ને પોલીસ બી એને પાણીથી સહેલાણીઓને દૂર રાખે ને સહેલાણીઓ પથ્થર માથે ઊભા રહી ને પાણીનો આનંદ રહે। અમે મંદિરના પાછળ ઓટલા માથે થઈ ઊભા રહીને અમે આ બધું દરિયાનો સીન બતાવી રહ્યા છે
આની હિસાબથી કે આ દરિયો હે એ જઈ બી ઉફાનમાં તો એનું પાણી બહુ વધી જશે. અમે સવારે આવેલા હતા મોર્નિંગમાં, પણ અંદર સરકારના આદેશ પ્રમાણે 1 થી 7 તારીખ સુધી બંધ છે, એટલે અંદર જવા માટે મનાઈ છે. એટલે અમે અહીંયા લંગર પર બેસીને ચાની ને ભજીયાની આનંદ માણીએ છીએ. મારું નામ વિપુલ છે. અમે લોકો મિત્રો સવારથી આવ્યા હતા અહીંયા આગળ ડુમ્મસ બીચ પર ફરવા માટે અને બીચનો આનંદ લેવા માટે આવ્યા હતા, પણ સરકારના જાહેરનામા પ્રમાણે 1 થી 7 તારીખ સુધી અમને બંધ રાખ્યું છે. બીચ પર જવાની મનાઈ છે, એથી અમે લંગર પર બેઠા છીએ અને ચાનો આનંદ લઈ રહ્યા છીએ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.